સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યારબાદ કોઈ બીજા બનાવો બને અને એના ભાગરૂપે ગુના પણ નોંધાતા હોય છે. તો આવી વસ્તુઓ અટકાવવા માટે જે હોટલ એસોસિએશનના માણસો હતા એમને વાકેફ કર્યા છે અને પ્રોપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને રજીસ્ટ્રેશનમાં એન્ટ્રી થાય, રજીસ્ટર નિભાવવામાં આવે એવી સૂચના કરવામાં આવી છે. બહારના આઉટ ઓફ સ્ટેશનના કોઈ વ્યક્તિઓ હોય એ સામાન્ય રીતે ટૂંકા સમયગાળા માટે હોટલમાં રોકાણ કરે તો એ આપણને દેખીતી રીતે વ્યાજબી લાગતું હોય છે. પણ જ્યારે આ જ સ્ટેશનના અને ઘણા કેસમાં મેં કીધું એ પ્રમાણે નાની ઉંમરના 18 વર્ષથી નાની ઉંમરના બાળક જે સગીર વયના ઈસમો અને યુવતીઓ હોય છે એ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને હોટલમાં એન્ટ્રી ન લે અને કાયદો અને વ્યવસ્થાના જાળવણીમાં પોલીસને મદદરૂપ થાય એ માટે બધાને માહિતગાર કરેલા છે. સગીર યુવક યુવતીઓ ખોટા દસ્તાવેજો, ખોટા આધાર કાર્ડ, બીજા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિના આધાર કાર્ડ આપી અને રૂમ લેતા હોય છે. આવા કેસો અટકાવવા માટેની પણ સૂચના કરેલી છે.